સુરૂપા દ્વાદશી વ્રત. પોષ માસમાં પુષ્ય નક્ષત્રને દિવસે મૌન રહી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી પવિત્ર થવું. દોડી ગાયના ગોબરથી પૃથ્વીને લીપી તેના પર નાનું સ્થંદિલ બનાવી તલ ઘીની 108 આહુતિઓ આપવી. ત્યાર પછી જલાશયમાં સ્નાન કરવું. જલાશયમાં શક્તિ પ્રમાણે સુવર્ણ કે રજત નાખવી. કોરો મૂર્તિકા કુંભ લઈ જળ ભરી તેના પર તીલા પાત્ર રાખી તેના પર વિષ્ણુની પ્રતિમા પધરાવવી. તેનું ષોડોપચારે પૂજન કરવું. સાયંકાળે પૂજનનું વિસર્જન કરી તમામ વસ્તુઓ બ્રાહ્મણને દાનમાં આપી દેવી. આ વ્રત સ્ત્રી યા પુરુષ સૌ કોઈ કરી શકે છે. અકીર્તિ નાશ પામી કીર્તિ સાંપડે છે. પૂર્વજન્મનું સ્મરણ થાય છે. વ્રત કથા સાંભળવાથી વ્રત પૂર્ણ થયું ગણાય છે. ભવિષ્યોત્તર પુરાણમાં આ કથા છે. એક દિવસ કૃષ્ણના મહારાણી રૂકમણી પર સાસુજી દેવકીમાં કોપાયમાન થયા. દેવકીમાએ પોતાના એકના એક પુત્ર કૃષ્ણને પોતાની પાસે બોલાવ્યા. માતા, શી આજ્ઞા છે? કૃષ્ણે માતૃચરણમાં પ્રણામ કરીને પૂછ્યું. કૃષ્ણ, હું તારી કોણ છું? માતાએ કોપમાં જ પૂછ્યું. આપ મારી માં છો. યાદવોના પરમ આરાધ્ય દ્વારકાના ચિરસ્મરણ કરવા યોગ્ય રાજમાતા છો. તો હું તને માતા તરીકે આજ્ઞા કરું છું કે આજ ઘડીએ અને આજ પડે ભીષ્મક પુત્રી રૂકમણીનો ત્યાગ કર. માતા, દેવીએ એવો શો અપરાધ કર્યો છે કે તેનો ત્યાગ કરવાની આપ મને આજ્ઞા કરી રહ્યા છો? કૃષ્ણ, એ રૂપ ગર્વિષ્ઠ છે. મારે ત્યાં એવું ચાલે નહીં. વહુવારોમાં આટલી ચંચળતા ન જ પરવડે. તે પોતાની જાતને લક્ષ્મીનો અવતાર માને છે. મારે આવી પુત્રવધુ નથી જોઈતી. ઘણી રૂપાળી વહુ દીકરાને વહુ ગેલો બનાવે છે. આવા દીકરાઓ કર્તવ્યના ક્ષેત્રમાં નકામા નીવડે છે. તારે મારી આજ્ઞા પાળવી જ પડશે. રૂકમણી દ્વારકામાં ન જ જોઈએ. માતા, શાસ્ત્રો કહે છે કે જે પુરુષો વિના અપરાધે પોતાની શુભ આચરણવાળી પત્નીનો ત્યાગ કરે છે તે 7 જન્મ સુધી માંદો, દુર્ભાગી, કલંકિત અને કદરૂપો રહે છે. નળરાજાએ પૂર્વે દમયંતીનો વિના કારણે ત્યાગ કર્યો હતો. આથી તે બાહુક બની ગયો અને 3 વર્ષ સુધી અપકીર્તિભર્યું જીવન જીવ્યા. પછી દમયંતીની દયાથી મૂળ રૂપમાં આવ્યો. સ્ત્રીનો ત્યાગ કરનાર રોગી બને છે. જનસમાજ તેની નિંદા કરે છે. મારે તારી એક પણ વાત સાંભળવી નથી. શાસ્ત્રો કહે છે તમામ તીર્થો કરતાં, તમામ દેવો કરતાં, તમામ આચાર્યો કરતાં માતા પિતા અતિ શ્રેષ્ઠ છે. એવો જગતમાં કોણ માનવી છે કે જે માતાના વચનો પાળે નહીં? શું મારો કૃષ્ણ માના વચન માટે રૂકમણીનો ત્યાગ નહીં કરે? માતા, નિષ્પાપ રૂકમણીનો ત્યાગ મારાથી થઈ શકશે નહીં. છતાં આપ તેના અપરાધો બતાવશો તો તેનો અવશ્ય ત્યાગ કરીશ. મારે કોઈના અપરાધ બતાવવા નથી. હું તારી માં છું. રૂકમણી તારી સ્ત્રી છે. જો તું રૂકમણીનો ત્યાગ નહીં જ કરે તો હું અનશન વ્રતનો કાલ સવારથી આરંભ કરીશ. મને દેહથી સંકલ્પ સિદ્ધ કરવો વધુ પ્રિય છે. આટલું કહેતા માતા ગુસ્સામાં ને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. રૂકમણીના ત્યાગની માતાની આજ્ઞાની વાત અંતપુરમાં ફેલાતા સન્નાટો છવાઈ ગયો. તે સમયે મહર્ષિ નારદનું આગમન થયું. ઉતરેલ ચહેરે શ્રી કૃષ્ણે તેમનું સ્વાગત કર્યું. નારદ બોલ્યા, જ્યાં રત્નાકર દિવસ રાત નગર દ્વારે પહેરો ભરતો રહે, વિશ્વજનો જેને ભગવાન માની નિરંતર પૂજતા હોય, વિશાળ કુળ, માતા પિતાની હયાતી, પાર્થ જેવા મિત્રોવાળા, આપ આમ ઉદાસ કેમ? આપ મુનિરાજ છતાં મારા મિત્ર છો. આપની પાસે છુપાવ્યા વિના સત્ય કહેવું જોઈએ. આમ કહી કૃષ્ણે માતાની આજ્ઞાનો આખો પ્રસંગ કહી બતાવ્યો. બસ આટલી નાની વાતમાં આપ જેવા સમર્થ ઉદાસ થયા? ભગવાન, હું હમણાં જ આપની ઉપાધિનો સુખદ અંત લાવું છું. મહાદેવી, રૂકમણી ક્યાં છે? મહર્ષિની આજ્ઞા અનુસાર રૂકમણી દેવીને બોલાવવામાં આવ્યા. દેવી, આવી સામાન્ય વાતોમાં રડો છો શા માટે? સાસુ છે, ક્યારેક આશીર્વાદ આપે તો ક્યારેક ખીજે પણ ખરા. તમે એક વ્રત કરો. આમ કહી નારદે સુરૂપા દ્વાદશીના વ્રતની વિધિ દેવીને બતાવી. પછી ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, આપ અત્યારે જ ગિરિરાજ કનકગિરી ગિરનારની તળેટીમાં પધારો. ત્યાં સમાજિતના ભાઈનો મણી તે મરણ પામતા જાંબુવાનની પાસે છે.
તેને જીતી જાંબુવતીની સાથે આપ મણી લઈ સત્વરે પધારો. ભગવાને મહર્ષિના કહેવા પ્રમાણે ગમન કર્યું. પછી નારદજીએ દેવકીજીને કૃષ્ણના આવ્યા પછી અનશન વ્રત કરવા વિનંતી કરી રોક્યા. થોડા દિવસે શ્રી કૃષ્ણ જાંબુવતી સાથે નગરમાં પાછા ફર્યા. આ કોણ છે ગોપાલ? માતાએ પૂછ્યું. માં, એ તમારા પુત્રવધુ. સુંદર વહુના સહવાસે વહુ ગેલા ન બનો માટે આ રીંછરાજની પુત્રીને પરણી લાવ્યો. માં રીંછડી વહુને જોતા ગભરાયા, રડી પડ્યા અને બોલ્યા, હાય માં, મારા દીકરાને આવી તે વહુ હોય? માં, તો શું થાય બીજું? તને રૂપાળી વહુ ગમે નહીં, કદરૂપી પણ ગમે નહીં, ત્યારે હવે શું કરવું? રૂકમણીનો ત્યાગ કરીશ અને આને તમારી સેવામાં મૂકીશ. માતા વહુના નહોરા જોઈ ગભરાઈ ગયા. ના ભાઈ, આ વહુ મારી સેવામાં નહીં જોઈએ, લઈ જા અહીંથી. એટલે નારદ આવ્યા અને રૂકમણીને ત્યાં બોલાવી. તેમણે કરેલા સુરૂપા દ્વાદશીના વ્રતનું પુણ્ય જાંબુવતુને આપતા તેનું સ્વરૂપ દિવ્ય બની ગયું. માતા રાજી થયા. વ્રતના પ્રભાવે સાસુનો પ્રેમ રૂકમણી પર ઉતર્યો. ગુસ્સો ઓસરી ગયો અને બંને વહુઓને શુભાશીર્વાદ આપ્યા. દ્વાદશીના વ્રતના પ્રભાવે વહુઓને ઘરમાં સન્માન મળ્યા. જાંબુવતીને સુરૂપ સાંપડ્યું. સુરૂપા દ્વાદશીનું વ્રત કરનાર સ્ત્રી પુરુષ સમાજમાં સન્માનિત થઈ નિરોગી અને લાંબુ આયુષ્ય ભોગવે છે.